ત્રીજી વાત છે અપરસ, ચોથી વાત છે સેવા પદ્ધતિ અને પાંચમી બાબત છે નામસ્મરણ. આ 5 અદ્વિતીય ઉપહાર જો આપ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી એનું ચિંતન કરો તો પણ, ફિલોસોફીની દ્રષ્ટિએ, દર્શન શાસ્ત્રની દ્રષ્ટિએ ચિંતન કરો તો પણ, અને સાથે સાથે અગર આપ આને જ આપણા જીવનના ઉદ્ધાર માટે આધાર બનાવીને અને જો આમાં આપ અગ્રસરિત થાવ તો પણ, મારી દ્રષ્ટિમાં મનુષ્યનું જીવન કેવું છે કે એકવાર એક જીવનની ઘટના ઘટિત થઈ જાય. જૂના ગીતોમાં મને એક બહુ સરસ પંક્તિ યાદ આવી રહી છે કે જિંદગી કે સફર में गुजर जाते हैं जो मुकाम वो फिर नहीं आते. મનુષ્યનું જીવન કેટલું અલ્પાયુષી માનવ દેહ છે. 70, 80, 100 વર્ષ જેવું આપણું આહાર વિહાર હશે, જેવું આપણું વ્યાયામ હશે, જેવી આપણી દિનચર્યા હશે, તદ અનુરૂપ આપણું સ્વસ્થ જીવન રહી શકશે. અને જો જીવનમાં સ્વાસ્થ્ય આવશે તો જીવનના સ્વાસ્થ્યના આવવાથી આપણા જીવનની આયુષ્ય વધે છે. અને આહાર વિહાર જે પ્રકારનું આપણું હશે એ પછી બહુ જ અલગ વિષય વિસ્તાર થશે એનો. પણ મહાપ્રભુજીની દ્રષ્ટિએ સમુચિત માનવ જાતને આ 5 દિવ્ય ઉપહાર મહાપ્રભુજીએ પોતે જન્મ લઈ અવતાર ધારણ કરીને અને આ દિવ્ય ઉપહાર માનવ સૃષ્ટિને પ્રદાન કર્યું છે. વૈષ્ણવ તરીકે શ્રી મહાપ્રભુજીએ આપણને શું આપ્યું? મહાપ્રભુજી પ્રગટ થયા, દૈવી જીવ ઉદ્ધારણ કારણ. મહાપ્રભુજી પ્રગટ થયા એ દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા, કરુણા અવતાર તરીકે પ્રગટ થયા, કૃપા અવતાર તરીકે પ્રગટ થયા. અને શ્રી મહાપ્રભુજીએ કૃપા અવતાર ધારણ કરીને કૃપાના માર્ગ પર ચાલીને એની કેડી કંડારીને કઈ રીતે ભગવાનને પામવા એ માર્ગ મહાપ્રભુજી બતાવ્યો. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની, વસુધા સુની રહેતી. તો મહાપ્રભુજી પ્રગટ થયા, માનવ જાતને તો મહાપ્રભુજીએ આ ઘણું બધું આપ્યું. પણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી જે જીવ બ્રહ્મ સંબંધ લે છે, બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો, જે જીવ બ્રહ્મ સંબંધ લે છે એ જીવને, એ વૈષ્ણવને મહાપ્રભુજીએ શું આપ્યું? એવો વિચાર થાય આપણને મનુષ્ય તરીકે, જીવ તરીકે આવો વિચાર થાય કે મહાપ્રભુજી આપણને શું આપ્યું? આ માર્ગ પર જે ચાલે છે એ કઈ બાબત પર ગર્વ લઈ શકે કે મને મારા ગુરુએ આ આપ્યું છે? મહાપ્રભુજીએ એ વૈષ્ણવને પણ, જેમ મનુષ્યને, જેમ માનવ જાતને, જેમ એન્ટાયર મેનકાઇન્ડને, આ સૃષ્ટિને જેમ મહાપ્રભુજીએ આ 5 ઉપહાર આપ્યા છે, એવી જ રીતે વૈષ્ણવી જીવનને પણ મહાપ્રભુજીએ દિવ્ય 5 ઉપહારો આપ્યા છે. એમાંથી સૌથી મોટો અને પહેલો ઉપહાર શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરીને આ જીવ સૃષ્ટિને, મનુષ્યને આપ્યો છે એ આજે પુષ્ટિ માર્ગમાં બિરાજતા આપણા સર્વ ભગવત સ્વરૂપો છે, નિધિ સ્વરૂપો છે. કોઈ પણ અન્ય સંપ્રદાયમાં કે કોઈ પણ વિશ્વની કોઈ પણ પંથમાં આટલા બધા દિવ્ય સ્વયંભૂ પ્રગટ સ્વરૂપ બિરાજતા હોય એવું આજ સુધી કોઈ સંપ્રદાયમાં નથી. કેટલા બધા વિલક્ષણ સ્વરૂપો જેને આપણે શ્રી મહાપ્રભુજી જે 84, 252 વૈષ્ણવોના માથે બિરાજ્યા એ સ્વરૂપોને જેમને આપણે નિધિ સ્વરૂપ કહીએ છીએ, એ નિધિ સ્વરૂપો સંપૂર્ણ રીતે શ્રી મહાપ્રભુજી કોના માટે પ્રગટ કર્યા? દમલા ये मार्ग तेरे लिए प्रकट किया એમ કહીને શ્રીનાથજી પ્રગટ થયા, શ્રીનાથજીની સ્થાપના કરી અને શ્રીનાથજીને મંદિર બનાવી ત્યાં પધરાવીને અને ફરીવાર પૃથ્વી પરિક્રમા માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે આપ પધારી ગયા. કેટલા બધા નિધિ સ્વરૂપો, કેટલા બધા ભગવત સ્વરૂપો. આપ ધ્યાન રાખજો કે પુષ્ટિમાર્ગ જેવા વિવિધ પ્રકારના લીલાત્મક, પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ થયા હોય એવા સ્વરૂપ આજ સુધી દુનિયાના કોઈ સંપ્રદાયમાં બિરાજતા નથી. આવા દિવ્ય સ્વરૂપો શ્રીનાથજીથી લઈને નવનીત પ્રિયાજી, મથુરાધીશ, વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશ પ્રભુ, અલગ અલગ સ્વરૂપો, બધા જ સ્વરૂપ આપણા છે. કયું સ્વરૂપ આપણું નથી? આ બધા જ સ્વરૂપો શ્રી ઠાકોરજી ના જેટલા પણ વિગ્રહ, શ્રી વિગ્રહ બિરાજે છે એ બધા જ શ્રી વિગ્રહ આ પુષ્ટિ માર્ગની નિધિ છે. આવો
દિવ્ય ઉપહાર શ્રી મહાપ્રભુજીએ આ વૈષ્ણવ સૃષ્ટિને આપ્યો છે. ઘણું મોટું આપણું મંદિર હોય, પણ આપણો ઉદ્ધાર કરવા માટે ગમે તેટલું મોટું મંદિર હોય, એ મંદિર કારણભૂત નથી થતું. એમાં બિરાજેલું અંગુષ્ઠભરનું નાનું સ્વરૂપ આપણા ઉદ્ધાર માટે કારણભૂત છે. દિવ્ય મંદિર આપણી પાસે હોય, પણ દિવ્ય મંદિર, મોટા મોટા મંદિરો હોય આપણી પાસે, પણ એ મંદિરો આપણો ઉદ્ધાર કરતા નથી. એમાં બિરાજતા ભગવદ રૂપ, ભગવદ સ્વરૂપો એ આપણા ઉદ્ધારનું કારણ બને છે. એવી જ રીતે આપણી પાસે સ્થાન હોય પણ ભગવદ રૂપ ન હોય, જો ઠાકોરજી ન બિરાજતા હોય, તો આપણી પાસે સ્થાન આપણો ઉદ્ધાર કરી શકતું નથી. પણ એમાં બિરાજેલું ભગવદ રૂપ, ભગવદ સ્વરૂપ જ આપણા ઉદ્ધારનું કારણ બને છે. આપણે ભક્તિ કોની કરીએ છીએ? નામ સ્મરણ, સત્સંગ, કીર્તન જેના કરીએ છીએ એ આપણા માથે બિરાજે છે. એ આપણા માથે બિરાજવું જોઈએ. અને એ આપણા માથે બિરાજે એનો અર્થ શું થયો? ઠાકોરજી ઝાંપીજીમાં બિરાજે, ઘરમાં કબાટમાં બિરાજે, ઘરમાં એક ખૂણામાં મંદિર હોય ત્યાં બિરાજે, અથવા આપણા ઘરમાં એક આખું રૂમ હોય જેને આપણે નંદાલય બનાવ્યું હોય એમાં બિરાજે, અથવા તો ઠાકોરજી માટે એક અલગથી ઘરની પાસે નવું સ્વતંત્ર મંદિર કરીને બિરાજે. કેટલા અલગ અલગ રૂપથી ઠાકોરજી બિરાજી શકે છે. પણ ધ્યાન રહે, ઠાકોરજી જો આપણા ઘરે બિરાજે છે, એ ભલે 4x4 એક નાના સરખા ખૂણામાં ઠાકોરજી બિરાજતા હોય, એ ઘરે બિરાજતા આપણા ઠાકોરજી એ આપણો ઉદ્ધાર તો કરે જ છે. આપણા ઉપર તો પોતાની કૃપા પ્રસાદ વરસાવે જ છે, પણ સાથે સાથે એ કૃપા પ્રસાદ આપણે અધિકારી સેવા કરીને આપણે સેવાના અધિકારી બનીએ છીએ, પણ આવનાર પેઢી માટે પણ આજે આપણામાં જે કંઈક સેવાના સંસ્કારો છે તે આપણે પૂર્વજો દ્વારા થતી પ્રભુ સેવાને જોઈ છે, દર્શન કર્યા છે, એટલા માટે એ સંસ્કારો બન્યા છે. જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે તો આપણા ઘરના બાળકો, આપણા ઘરના યુવાનો કમસે કમ દંડવત પ્રણામ કરશે, સન્મુખ જઈને બેસશે, અથવા તો કેવલ દર્શન પણ જો કરશે, તો આગળ જતા એમના મનમાં એક આ વિચારનું બીજ સ્થાપિત થશે કે અમારા ઘરે ઠાકોરજી બિરાજતા હતા, અમારા માથે ઠાકોરજી બિરાજી રહ્યા છે, અમારા ઘરે પૂર્વજોએ ઠાકોરજીની સેવા કરી છે, એટલા માટે આજે અમે વૈષ્ણવ છીએ, એટલા માટે અમને જીવનમાં સફળતા મળી રહી છે. તો વૈષ્ણવ જગતને જે બ્રહ્મ સંબંધ લીધા છે એમને શ્રી મહાપ્રભુજી સૌથી પહેલા શું આપ્યું? આપણા સ્વરૂપો, નિધિ સ્વરૂપો. અને આ બધા જ ભગવદ વિગ્રહ, બધા જ સ્વરૂપ આપણા છે. અને આ બધા જ સ્વરૂપ આપણા છે, એમાં કોઈક વિશેષ સ્વરૂપ પ્રત્યે આપણને આસક્તિ હોય તો આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં એ સ્વરૂપનું સેવન ભાવન કરવાનું છે. બાકી કોઈ પણ સ્વરૂપ માટે જેટલા પણ પ્રભુના સ્વરૂપો છે બધા સમરૂપ છે, એક જ રૂપ છે. અને બધા જ સ્વરૂપોમાં સ્થાયી ભાવથી નિકુંજનાયક શ્રી શ્રીનાથજી તો બિરાજી જ રહ્યા છે. આ બધા જ શ્રીનાથજીનું જ સ્વરૂપ તરીકે બિરાજી રહ્યા છે. અલગ અલગ લીલાત્મક સ્વરૂપ હોવાના કારણે કોઈ ચતુર્ભુજ દેખાય છે, કોઈ સ્વામિનીજી સોહિત દેખાય છે, કોઈ આપણને બાલક સ્વરૂપે દેખાય છે, કોઈ ચતુર્ભુજ વિગ્રહથી બિરાજે છે, કોઈ રાજસી સેવામાં બિરાજે છે. આ સેવાના પ્રકારો જેટલા જેટલા ઠાકરજીના અલગ અલગ નિધિ સ્વરૂપોના છે. તો શ્રી મહાપ્રભુજીએ આવા દિવ્ય સ્વરૂપો શ્રી ગુસાઈજીએ, શ્રી ગોપીનાથજીએ અને સપ્ત આચાર્ય પરંપરામાં આવતા બાલકોએ અને આ દિવ્ય પરંપરામાં જેટલા પણ ઠાકોરજી પધરાવ્યા છે, આજે પણ સેવ્ય કરીને જે ઠાકોરજી જે વૈષ્ણવના માથે બિરાજે છે એ વૈષ્ણવ માટે તો એ પોતાની નિધિ છે, પોતાનું ધન છે. જ્યાં ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો. એ ધન શું છે? એ ધન આપણા નિધિ સ્વરૂપો છે. અને જે પ્રાચીન સ્વરૂપો જેટલા પણ બિરાજી રહ્યા છે એ દિવ્ય સ્વરૂપોનું પ્રદાન આપણને કોણે કર્યું? શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. સ્વયંભૂ સ્વરૂપો, આવા નિધિ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયા. તો પહેલો ઉપહાર નિધિ સ્વરૂપ છે. બીજું વૈષ્ણવ સૃષ્ટિને શ્રી મહાપ્રભુજીએ શું ઉપહાર આપ્યું? આ માર્ગનું બીજું આપણે ગૌરવ લઈ શકીએ એવું કયું તત્વ આપણને બીજું પ્રાપ્ત થયું?
બીજો પ્રકાર છે ગ્રંથ સાહિત્ય. આ માર્ગનું ગ્રંથ સાહિત્ય. પેઢીઓથી અનેક વિદ્વાનો દ્વારા, અનેક આચાર્ય દ્વારા અમે 16 પેઢીઓથી એક જ વંશ, એક જ પરિવાર અનેક પ્રકારના ગ્રંથોની રચના કરી રહ્યું છે. ષડ દર્શન લઈ લો, વેદાંત લઈ લો, આપ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, પુરાણ, ગીતાજી, ભાગવતજી, સાહિત્યના કાવ્ય પ્રકાશ, સાહિત્ય દર્પણ, કયો ગ્રંથ જેને પુષ્ટિમાર્ગના આચાર્યો હોય, પુષ્ટિમાર્ગના વિદ્વાનો હોય, જેને સ્પર્શ ન કર્યો હોય. અલગ અલગ પ્રકારથી દિવ્ય ગ્રંથ સાહિત્ય અને કેવલ ભક્તિ માર્ગીય સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, અલંકારની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ અનુપમ સાહિત્ય અને કેટલી બધી ભાષાઓમાં સાહિત્ય આપણને પ્રાપ્ત થયું. તેલુગુ ભાષામાં પણ કીર્તન છે, પંજાબી ભાષાઓના પણ કીર્તન છે, ગુજરાતી ભાષામાં પણ કીર્તન છે. કેટલા અલગ અલગ ભાષાઓનું સમન્વય કરવામાં આવ્યું. વ્રજ ભાષામાં કીર્તનો છે. આ કેટલી વૈવિધ્ય, કેટલા વિવિધ ભાષાઓમાં આના ગ્રંથો આપણી પાસે છે. કેટલું સાહિત્ય, વિપુલ સાહિત્ય, ગ્રંથ સાહિત્ય પુષ્ટિ માર્ગમાં જેટલા વૈવિધ્યપૂર્ણ સ્વરૂપે વિવિધ વિષયો ઉપર વિવિધ આચાર્ય વૈષ્ણવો દ્વારા લખાયા છે, એટલું બધું લેખન કાર્ય અને એટલું બધું ગ્રંથ સાહિત્ય જેનો વ્યાપ પણ છે, વિલક્ષણ પણ છે. હું જ્યારે પણ સાહિત્યની વાત કરું છું ત્યારે 5 પ્રકારથી વિલક્ષણ છે, વિશિષ્ટ છે, વિશાલ છે, સાથે સાથે વિવિધ વિષયો ઉપર છે અને અતિ વિશિષ્ટ છે. આ ગ્રંથ સાહિત્ય શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની આ વૈષ્ણવ ષષ્ઠી ઉપરની એક અનુપમ દેન છે. ત્રીજું આપણે ગર્વ લઈ શકીએ, આપણે ઉદ્ધાર કરવા માટે જેના માટે નિમિત્ત બન્યા છે, એ જો કાર્ય આપણને પ્રાપ્ત થયું હોય તો એ ત્રીજી અને વિલક્ષણ વાત એ છે, આ સંપ્રદાયમાં થતી સેવા અને એ સેવા જ્યાં થઈ રહી છે એવા દિવ્ય દેવાલયો. પ્રાચીન કાળમાં તો એવું હતું કે જૂના જે મંદિરો હતા, બહુ જ મોટા પ્રમાણમાં, વિશાળ પ્રમાણમાં દિવ્ય મંદિરો બનતા, અને શહેરોમાં જ્યાં મંદિરો બનતા ત્યાં આજે પણ આપ જુઓ, શહેરોમાં જ્યાં મંદિરો બન્યા છે અને જે પ્રાચીન મંદિરો છે એ મંદિરને બૃહદ મંદિર, મોટા મંદિર તરીકે ઓળખાય. કારણ કે જ્યારે એ મંદિરોનું નિર્માણ થયું ત્યારે વિશાળ હવેલી તરીકે દિવ્ય સ્થાનો એ નિર્મિત થયા. તો આ ગમે તેટલું મોટું મંદિર હોય, ગમે તેટલા મોટા વૈભવ હોય, પણ જે પ્રકારથી સેવા પદ્ધતિ એમાં પુષ્ટિ માર્ગમાં હવેલીઓમાં થઈ રહી છે, મંદિરોમાં થઈ રહી છે, અને વૈષ્ણવો એમના ઘરે એ ઠાકોરજીઓ પધરાવીને એ ઠાકોરજીની જે પ્રકારે સેવા કરી રહ્યા છે એ વિલક્ષણ છે. સેવા પદ્ધતિ પણ વિલક્ષણ છે અને આ સેવા જે દેવાલયોમાં, જ્યાં મંદિરોમાં થઈ રહી છે, જ્યાં હવેલીઓમાં થઈ રહી છે, એ સ્થાન પણ વિલક્ષણ છે. એ દિવ્ય સ્થાનોમાં કેટલા સંસ્કાર કેન્દ્રો ચાલી રહ્યા છે, કેટલા પ્રકારના સત્સંગો થઈ રહ્યા છે, કેટલી કીર્તન શિબિરો થઈ રહી છે, કેટલા પ્રકારથી અલગ અલગ ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. એ ઉત્સવો દ્વારા, અનેક શોભાયાત્રાઓ દ્વારા, કેટલા અલગ અલગ મનોરથો દ્વારા, કેટલી અલગ અલગ સેવાના 12 માસની થતી સેવાઓના પ્રકારમાં, ઉષ્ણકાળમાં, શીતકાળમાં, શ્રાવણમાં, ફાગણમાં કેટલું વૈવિધ્ય ખટ ઋતુઓનું પ્રત્યક્ષ સેવાનું દર્શન કરી અને વૈષ્ણવ એ સેવા પ્રકારનું દર્શન કરીને પોતે એડ્યુકેટ થાય અને એને પોતાના ઘરમાં એપ્લાય કરી શકે છે. કેટલું વ્યવસ્થિત રીતે એનું આયોજન થયેલું છે. તો આ સંપ્રદાયમાં જે પ્રકારે આપણે ગૌરવ લઈ શકીએ તેવા દિવ્ય સેવા પદ્ધતિ અને એના દિવ્ય આ ધર્મસ્થાનો છે. ચોથી બાબત જેનું આપણે ગર્વ લઈ શકીએ એ છે આપણી આચાર્ય પરંપરા. પહેલા નિધિ સ્વરૂપો, બીજું ગ્રંથ સાહિત્ય, ત્રીજું સેવા પદ્ધતિ અને દેવાલયો, મંદિરો આપણા, અને ચોથી છે આચાર્ય પરંપરા, જેના ઉપર વૈષ્ણવો આપણે ગર્વ લઈ શકીએ, જેને શ્રી મહાપ્રભુજીએ આપણને ઉપહાર સ્વરૂપે જાણે સ્વવંશે સ્થાપિતા શેષ, શ્રી ગુસાઈજીએ કહ્યું
કે અશેષ મહાત્મ્ય લઈને આ સંપૂર્ણ આચાર્ય વંશ પરંપરા, આપ જુઓ કોઈ પણ સંપ્રદાયમાં આજ સુધી 1617 વર્ષથી એક જ આચાર્ય વંશ પરંપરા તરીકે આ વંશજો બિરાજમાન છે. જેટલા પણ આચાર્યો આજે ભૂતલ પર બિરાજમાન છે, બધા દિવ્ય શ્રી વલ્લભ સ્વરૂપ છે. અને ધ્યાન રહે, આપ જ્યારે પણ બ્રહ્મ સંબંધ લો છો એ આપના મૂળ ગુરુ જગતગુરુ આ માર્ગના એક જ ગુરુ છે. શ્રી ગુસાઈજી તો સર્વોત્તમ સ્તોત્રમાં એનો ઉલ્લેખ કર્યો છે, ગુરવે નમઃ. આ સંપ્રદાયમાં બીજો કોઈ ગુરુ છે જ નહીં, એક જ ગુરુ છે. અને એ ગુરુ જગતગુરુ શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી છે. શ્રી મહાપ્રભુજી એકમાત્ર આપણા ગુરુ છે. અમે બ્રહ્મ સંબંધ આપીએ તમને, એ બ્રહ્મ સંબંધમાં જો અમે અમારું કંઈક ઉમેરી દઈએ તો એ બ્રહ્મ સંબંધ જ રહેતું નથી. બ્રહ્મ સંબંધ તમને આપવા માટે અમે પણ બ્રહ્મ સંબંધ દીક્ષાથી દીક્ષિત થઈએ છીએ. એનો મતલબ આ આપનાર કોઈ ઓર છે, નિમિત્ત અમે છો અને સુપાત્ર એના માટે આપ બન્યા છો. તો આ જે પરંપરા છે, આ જે ટ્રેડિશન છે, એની જે વેલ્યુઝ છે, એની વેલ્યુઝને જ આપ સમજો તો આચાર્ય પરંપરા દ્વારા આટલી પેઢીઓથી એક જ વંશ દ્વારા વિપુલ ગ્રંથ સાહિત્ય, વિપુલ કીર્તન સાહિત્ય, વિપુલ પ્રકારની સેવા પદ્ધતિઓ, વિપુલ પ્રકારમાં પ્રચારની પદ્ધતિઓ, વિપુલ પ્રચારમાં પ્રાચીન પ્રકારથી પણ અને અર્વાચીન પરંપરામાં પણ કેટલા નવા નવા આચાર્યો, કેટલા યુવા આચાર્યો, કેટલી નવી નવી પદ્ધતિથી રાત દિવસ પરિશ્રમ કરીને કોણા માટે દોડી રહ્યા છે. આપ જાગૃત વરાન નિબોધય, આપ જાગૃત થાઓ, સક્રિય થાઓ, ભક્તિ માર્ગમાં દોડતા થાઓ અને આપ સેવાના કાર્યમાં પ્રવૃત્ત થાઓ. આપની પ્રભુ સાથેની નિકટતા વધે અને માર્ગના બધા જ અંતરાયો ઘટે, એના માટે આ આચાર્ય પરંપરા સતત પ્રયત્નશીલ છે. અને ધ્યાન રહે, આપ કોઈ પણ વ્યક્તિગત રીતે આચાર્યને એના વ્યક્તિગત રૂપમાં જોશો તો એ આચાર્યની આપને વ્યક્તિગત અનુભૂતિ થશે. પણ એ આચાર્યને, એ બાલકને, એ વંશજને આપ સાક્ષાત મહાપ્રભુજી તરીકે, તમે મને કે કોઈ અન્ય વલ્લભ કુલના આચાર્યને એની પર્સનલ કેપેસિટીમાં તમે પ્રણામ કરશો, ચરણસ્પર્શ કરશો, દંડવત કરશો, તો હું મારા કેપેસિટી, મારી સાધના, મારા તપ પ્રમાણે, મારા સામર્થ્ય પ્રમાણે હું આપને આશીર્વાદ આપીશ. પણ આપ જો મને શ્રી મહાપ્રભુજીની ભાવનાથી જો આપ દંડવત પ્રણામ કરશો કે વંદન કરશો તો હું મહાપ્રભુજી તરીકેના આપને આશીર્વાદ પ્રાપ્ત થશે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના આશીર્વાદ આપણને જોઈતા હોય તો આપણા ગુરુમાં શ્રી વલ્લભનું દર્શન કરવું એ પણ એક સરળ ઉપાય છે, એ પણ ઉત્તમ પ્રકાર.